કપરાડા તાલુકાના સિલધા ગામે તંત્રની અવગણના સામે ગામ લોકોએ પોતાની જ જવાબદારી નિભાવવાનો નિશ્ચય કર્યો છે। ચીકે ચીમાડી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો। પરિણામે આશરે 600થી વધુ ગ્રામજનો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી। શાળામાં જતા બાળકો, દૈનિક મુસાફરી કરતા લોકો તેમજ ઇમરજન્સી સેવાઓ માટેનો માર્ગ અવરોધાયો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા ગામ લોકોએ તાત્કાલિક સરકારી સહાયની અપેક્ષા રાખી હતી, પરંતુ અનેકવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નહીં। આથી આજે ફળિયાના 25થી 30 યુવાનોએ પોતે જ પાવડા, તગારા અને અન્ય સાધનો લઈને રસ્તા સુધારવાનું કાર્ય હાથ ધર્યું। યુવાનોને ગામ લોકોએ પણ સહયોગ આપ્યો અને ખાડા પૂરવાના કાર્યમાં ઉત્સાહભેર જોડાયા। સ્થાનિકોએ જણાવ્યું કે રસ્તો ખરાબ હોવાથી બાળકોને શાળાએ જવામાં અતિ મુશ્કેલી થતી હતી। એમ્બ્યુલન્સ કે અન્ય તાત્કાલિક સેવાઓ ગામ સુધી પહોંચાડવામાં અસમર્થ રહી હતી। સરકાર તરફથી રાહ જોતા જીવન અટકી ન શકે, આથી પોતે જ આગળ આવવું પડ્યું એવો ભાવ યુવાનો દ્વારા વ્યક્ત થયો હતો। આ કાર્યથી ગામમાં એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। યુવાનોના પ્રયાસો ગ્રામજનો માટે પ્રેરણારૂપ બન્યા છે। બીજી તરફ નાગરિકોનું કહેવું છે કે તંત્રએ આવા વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી કરી ગામના વિકાસમાં અવરોધ દૂર કરવા જોઈએ। સિલધા ગામના યુવાનોએ પોતાની શક્તિ અને એકતાથી રસ્તો સુધારી નાગરિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।